હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ઓલ કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું સેમ ટુ સેમ આવી રીતે આપણે વિડીયોની અંદર પીએનજી પોસ્ટર બનાવવાનું છે કાઇન માસ્ટરની અંદર। તો વિડીયોની અંદર બના રહીજો, વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં। તો માતાજીનું આવી રીતે આપણે સોંગ છે, સિંગર છે કાજલબેન મારિયા। તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે લઈ લેવાનું છે નવું એક બેકગ્રાઉન્ડ। તો જોઈ શકો મિત્રો અહીં હું નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં। તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે મંદિર વિશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ આને ઝૂમ કરી દેવાનું છે। ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આપણે આલ્ફા સેટ કરવાનું છે। તો જોઈ શકો મિત્રો અહીં આપણે આલ્ફા આવી રીતે ઓપેસિટી આવી રીતે આપણે સેટ કરી લેવાની છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાની એક આપણે હોળ બાય આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે હોળની સાઈઝમાં। તો આવી રીતે આપણે સરસનો આઈકને સેટ કરી લેવાનું। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે સરસ મજાનું એક આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો પહેલું તો આપણે આઈકને લઈ લેવાનું છે પીળા કલરનું બેકગ્રાઉન્ડ। તો આવી રીતે આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે ગોલ રાઉન્ડમાં ક્રોપિંગ કરી લેવાનું છે। તો તેને પણ આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું હોય। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે ફૂલ સ્ક્રીનમાં આઈકન આપણે સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે ડુપ્લિકેટ કરીને આઈકન પાછું આઈકન સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક પાછું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ પાછું એક સેટ કરવાનું હોય। તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સરસ મજાનું સેટ કરી લઉં। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે રોટેટ કરી લેવાનું હોય। રોટેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસનું આઈકન આપણે આવી રીતે સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે ઉપરની સાઈડ આવતો રહેશે એવી રીતે આપણે સેટ કરી લેવાના છે, આવી રીતે બ્રિજ ફોન્ટ। તો આવી રીતે આપણે સરસને સેટ કરી લીધા। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગર અને આવી રીતે માતાજીનો ફોટો લઈ લેવાનો છે। તો હું આઈકન એક કમ્પ્લીટ એક ફોટો સેટ કરી લઉં। તો આવી રીતે આપણે સિંગરનો ફોટો સરસ મજાનો આઈકન આપણે સેટ કરી લેવાનો હોય। તો પહેલાં તો આપણે આઈકન સિંગરનો ફોટો સરસ મજાનો આઈકન આપણે સેટ કરી લેવાનો હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનો એક આપણે ફોટો લઈ લેવાનો છે માતાજીનો। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનો હોય ફોટો। તો આવી રીતે આપણે સિગોતર માતાનો આવી રીતે આપણે ફોટો સેટ કરી લેવાનો હોય। ફોટો સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સેટ કરી દેવાનું રહેશે, કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી દેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે એને આપણે આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલ સેટ કરી લેવાનું હોય। તો ટાઇટલને પણ આવી રીતે આપણે ઝૂમ કરીને આઈકન આપણે કમ્પ્લીટ આઈકન ટાઇટલ સેટ કરી દેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક આપણે સેટ કરવાનું રહેશે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ। તો આપણે સોરી મિત્રો આવી રીતે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ પિક્સેલ એપની અંદર આપણે સરસનું આપણે સેટ કરેલું હોય। તો પહેલાંથી આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય, ક્રોપિંગ કરેલું હોય સરસ મજાનું। તો આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બેકગ્રાઉન્ડ બનાવેલા છે, પહેલાંથી આવી રીતે આપણે બનાવી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસ મજાનું આઈકન આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક પાછું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું આઈકન આપણે ક્રોપિંગ કરી દેવાનું હોય। પટ્ટી સાઈઝમાં આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે। તો ક્રોપિંગ કર્યા પછી મિત્રો ફૂલ સ્ક્રીનમાં આવી રીતે આપણે વધારી દેવાનું છે। તો તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું આઈકન આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એટલે કે લઈ લેવાનું રહેશે એક આપણે બેકગ્રાઉન્ડ। તો આવી રીતે આપણે સરસ મજાનો એક ફોટો છે, આઈકન આપણે થોડોક આવી રીતે આપણે ઝૂમ કરી અને આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે। તો સરસ મજાનો આઈકન આપણે ફોટો લગાવી લીધો હોય। હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એક આપણે માતાજીની પાછળ આવી રીતે આપણે ચક્ર એટલે કે આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। તો સરસ મજાનું આઈકન આપણે આઈકને સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે સેન્ટુ બેક કરી લેવાનું હોય એટલે સરસનો આપણે
PNG પોસ્ટર સેટ થઈ ગયું હોય. હવે પાછા મિત્રો આઈકન આપણે સરસ મજાનું આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે સિંગર પહેલું તો સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું આઈકન આપણે સેટ કરી લેવાનું હોય. હવે પાછા મિત્રો આઈકન લીટી બનાવવા માટે આવી રીતે આપણે સરસનું આઈકન સેટ કરી દેવાનું હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકન સેટ કરી દેવાનું રહેશે. કમ્પ્લીટ સેટ થઈ ગયું હોય. હવે પાછા મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો સિંગરનું નામ લખી લેવાનું છે. આવી રીતે આપણે સિંગરનું નામ સરસનું સેટ કરી લીધું હોય. આવી રીતે ફોન્ટમાં જઈને આપણે ક્લિક કરશું એટલે જાડા અક્ષર સેટ થઈ ગયા હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લીધું હોય. કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો સોરી મિત્રો આ વિડીયો થોડોક લાંબો બનશે પણ મજા આવશે. PNG પોસ્ટર આપણું સરસનું દેખાશે, સેટ પણ સારું થશે. આવી રીતે આપણે સરસનું PNG પોસ્ટર વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે સરસનું આપણે PNG પોસ્ટર બનાવવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરતું જવાનું છે. ટાઇટલને આવી રીતે આપણે સેટ કરી લેવાના છે. તો સરસનું આપણે PNG પોસ્ટર બની ગયું હોય. તો હવે પાછા મિત્રો આઈકન વધારાનું હજી કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. આવી રીતે આપણે સરસનો આપણે PNG લોગો પણ સેટ કરી લેવાનો રહેશે. તો હું આઈકન PNG લોગો સરસ મજાનો એક આપણે લોગો સેટ કરી લેવાનો હોય. તો આઈકન PNG લોગો યુટ્યુબ ચેનલનો આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો છે. આઈકન આપણે ખૂણામાં કમ્પ્લીટ આઈકન લગાવી દેવાનો હોય. આવી રીતે ટાઇટલ પણ લખી લેવાનું છે. આઈકન આપણે ખૂણામાં સેટ કરી દેવાનું હોય. તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું આપણું PNG પોસ્ટર. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી કેપ્ચર ઉપર સેવ કરી લેવાનો હોય એટલે સરસ મજાનું આપણું PNG પોસ્ટર તૈયાર થઈ ગયું અને સેવ પણ થઈ ગયો હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવારનવાર ગુજરાતી ગીતોને પોસ્ટર એડિટિંગ મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.